નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનોની 10 વર્ષ જૂની માગણી પર આજ તારીખ 24/7/26ની રોજ સરકાર લીધો ઐતિહાસિક નિર્ણય. દરેક પેન્શન ધારક છો. જો તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પેન્શન ધારક છો તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, 10 વર્ષ જૂની માગણી છે તેના પર વિશેષ વિચાર કરવામાં આવ્યો છે. શું નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો. તમારે એક લાઇકથી અમને મોટિવેશન મળે છે. અમે જે વિડીયોની માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ તો તમને ગમે છે તો અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, સૌપ્રથમ વાત કરવાના છીએ આપણે પગાર પંચ. 8મો પગાર પંચ ફુગાવાના આધારે પગારની સમાયોજિત કરે છે, વાસ્તવિક આવક મૂલ્ય સુનિશ્ચિત કરે છે અને ખર્ચ શક્તિમાં વધારો કરે છે. સમાંતરે સરકારી પગાર સુધારવાની પ્રણાલી અને નીતિ દ્વારા ભારતના આર્થિક વિકાસ અને તેના વિકાસનો ટેકો આપે છે. ભારતમાં દરેક વસ્તુ માટે એક દેખરેખ સંસ્થા છે જે કાર્યપ્રણાલી સરળ અને મૂંઝવણયુક્ત રાખે છે. ભારત સરકાર પોતાના કર્મચારીઓ કેટલો પગાર આપવો જોઈએ તેના માટે નિયમો અને મર્યાદા પર નક્કી કરી છે. તેથી ભારત સરકારોનું નિરીક્ષણ કરવા માટે કમિશનની સ્થાપના કરી છે. તેથી પગાર પંચ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારી પગાર, પેન્શન અને ભથ્થા આપવા જોઈએ તે નક્કી કરે છે. આ પંચની રચના દર વર્ષે 6 મહિને થતી નથી, પણ દર વર્ષે 10 વર્ષે થાય છે. આ પંચ વર્તમાન પગાર પ્રણાલીના અભ્યાસ કરે છે અને વર્તમાન સમય અને પરિસ્થિતિ માટે પગાર વાજબી યોગ્ય બનાવવા માટે ફેરફાર સૂચવે છે. તો મિત્રો, તમે જાણો છો 10 વર્ષે એક નવું પગાર પંચ રચના કરવામાં આવે છે. મિત્રો, આ વખતે 2027માં એક 8મો પગાર પંચ લાગુ થવાનું છે. 3 નવેમ્બર 2025ના રોજ TOR સંદર્ભ શરત રજૂઆત કરી છે. ત્યાં 18 મહિનાનો સમયગાળો આપ્યો છે જે અહેવાલ રજૂ કરવા માટે. મિત્રો, ત્યારબાદ પગાર પંચ શું ધ્યાન રાખે છે? તો પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે વળતર પેકેજ અનેક મુખ્ય પાસો પર વિચાર કરે છે. મૂળભૂત પગાર માળખાની સમીક્ષા કરવામાં આવે છે જેથી ખાતરી થાય છે કે તે સારી સ્થિતિમાં છે અને કમિશન કર્મચારીઓના તેમના જીવન ખર્ચમાં સંચાલન કરવા મદદ કરવા માટે ઘર ભાડા ભથ્થું એટલે કે HRA અને મોંઘવારી ભથ્થું DA જે વિવિધ ભથ્થા પર ધ્યાન રાખે છે. નિવૃત્તિ કર્મચારીઓ માટે પેન્શન માળખાની પણ સમીક્ષા કરવામાં આવે છે. આ દરખાસ્ત સરકારને ભલામણો રૂપમાં સુપ્રત કરવામાં આવી છે, જેની સમીક્ષા પછી સરકાર દ્વારા થોડો ફેરફાર સાથે સ્વીકારવામાં આવી શકે છે. મિત્રો, ત્યારબાદ 8મો પગાર પંચ અપેક્ષિત સમયગાળો કેટલો હોય છે? તો 8મા પગાર પંચ સરકારી પગાર માટે આગામી મોટું અપડેટ છે. તેની જાહેરાત જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી. ત્યારબાદ 3 નવેમ્બર 2025ના રોજ તેનું સત્તાવાર ગેજેટ બહાર પાડવામાં આવ્યું હતું. તેનું નેતૃત્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના પ્રકાશ દેસાઈ કરે છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું પગાર પંચ પૂર્ણ થયું હોવાથી 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે. કમિશનને રિપોર્ટ રજૂ કરવા માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. તેથી આશરે 18 મહિનાની અંદર અંતિમ રિપોર્ટ 2027ના મધ્ય સુધીમાં આવી જશે તેવી અપેક્ષા છે. તેથી પગાર વધારો 2027માં આવશે અને અંતે 2026ની બાકી પગાર સાથે. મિત્રો, ત્યારબાદ અંતમાં વાત કરી લે કે 8મો પગાર પંચ કેમ મહત્વપૂર્ણ છે? તો 8મો પગાર પંચ મહત્વપૂર્ણ કારણ કે ભારતમાં સરકારી કર્મચારીઓના પગાર માળખા અને પેન્શન માળખાઓને ગોઠવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે નિવૃત્તિ સરકારી કર્મચારીઓને પેન્શન માળખામાં મદદ કરે છે. તેમના નિવૃત્તિ સમયગાળા તેમના મુશ્કેલ જીવનમાં થોડી નાણાકીય સ્થિરતા મેળવવામાં મદદ કરે છે. આનાથી માલ અને સેવાઓને વધતા ભાવના આધારે પગારને સમાયોજિત કરવામાં મદદ મળે છે. તે સુનિશ્ચિત કરે છે કે ભાવ વધે ત્યારે પણ લોકો પૈસા કમાય છે, એનું વાસ્તવિક મૂલ્ય રહે છે. બીજી તરફ જ્યારે પગાર વધે છે ત્યારે લોકો વધુ પૈસા ખર્ચવાનું વલણ ધરાવે છે. આ વધેલા ખર્ચ અર્થતંત્રને સુધારવામાં મદદ કરે છે અને દેશને એકંદરે વિકાસનો ટેકો આપે છે. મિત્રો, તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.